આપણને અત્યારે જે આઝાદી મળી છે તે લાખો લોકોના બલિદાન પછી, લાખો હજારો સૈનિકોના શહીદી પછી આપણને મળેલી આઝાદી છે. 1947ની આઝાદી પછી પણ હજારો સૈનિકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું, શહીદ થયા. શા માટે? શું એમને પગાર મળતો હતો એટલા માટે? શું એમને સુવિધાઓ મળતી હતી એટલા માટે? નહીં. આ હજારો સૈનિકોએ પોતાનું બલિદાન આપ્યું, પોતાની છાતી પર ગોળી ખાધી. એનું કારણ માત્ર ને માત્ર આ દેશની લોકતંત્રની રક્ષા કરવાનું હતું. એ લોકતંત્ર કે જેના માટે લાખો ભારતીયો બલિદાન આપી દીધા, કેટલાય હજારો ક્રાંતિકારીઓએ ફાંસીના માચડે ચડી ગયા, અને ત્યારબાદ આ લોકતંત્ર આપણે મેળવ્યું. શા માટે? આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આ લોકતંત્રની કોણ હત્યા કરી રહ્યું છે, કોણ ચીરહરણ કરી રહ્યું છે. લોકતંત્રની જવાબદારી જેના માથા ઉપર છે સંભાળવાની, સાચવવાની, નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાની, એવું ચૂંટણી પંચ કોના ઈશારે કામ કરી રહ્યું છે? શું ચૂંટણી પંચ સાચું છે કે પછી ચૂંટણી પંચમાં ખરેખર ધાંધલી થઈ રહી છે? કેવી રીતે પોતાની સત્તાને ટકાવી રાખવા માટે થઈને ચૂંટણી પંચના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા? કેવી રીતે ચૂંટણી પંચ પોતાના માલિકોને બચાવવા માટે નવા નવા નિયમો લાવી રહી છે ચૂંટણીમાં? શું ભારતને ખરેખર આઝાદી મળી છે કે પછી હજુ પણ ભારત એ જ સપેરાઓનો દેશ છે? વિડીયો ઘણો ગંભીર મુદ્દા ઉપર છે, એટલે છેલ્લે સુધી ધ્યાનથી જોજો. કારણ કે આ દેશમાં જે લોકતંત્ર છે એ કોઈ સોનું લોકતંત્ર નથી, એ કોઈ અમીરોનું લોકતંત્ર નથી. આ લોકતંત્ર સમાનતાનું લોકતંત્ર છે. દરેક વ્યક્તિને સરખો હક મળ્યો છે વોટ કરવા માટેનો. આ વોટને બચાવવા માટે આપણે આ વિડીયોને જોવો પડશે. આપણો જે અધિકાર છે એને બચાવવા માટે. આજે રક્ષાબંધનનો દિવસ છે, રજા છે. મા બાપની ગાળો ખાઈને, બહેનોની ગાળો ખાઈને પણ હું અત્યારે આ વિડીયો શૂટ કરી રહ્યો છું, કારણ કે એક ભારતીય તરીકે મારી ફરજ છે કે હું મારા લોકતંત્રને બચાવવા માટે શક્ય તેટલું મારું યોગદાન આપું. તો આ વિડીયો સંપૂર્ણ જોઈને, કોમેન્ટ કરીને, લોકો સુધી ઓર શેર કરીને તમે તમારું યોગદાન આપવાનું ના ભૂલતા. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. ગઈકાલે તમે આપણી ચેનલ પર વિડીયો જોયો હશે કે કેવી રીતે રાગાએ ખોલી નાખ્યા ધાગા. મતલબ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની જે કામગીરી છે તેના ધાગા ખોલી નાખ્યા અને જાહેર કરી દીધું કે ચૂંટણી પંચ છેલ્લા 10 વર્ષથી સત્તા પક્ષને કેવી રીતે મદદ કરી રહ્યું છે. અને ચૂંટણી પંચના જે વોટર લિસ્ટ છે તેમાં કેટલા બધા ફોલ્ટ્સ છે, કેટલા બધા લૂપ હોલ છે, કેટલી બધો ગેરવહીવટ છે. અને ખરેખર રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા તરીકે એમની ફરજ પૂરેપૂરી નિભાવી છે. અને હવે વારો છે ભારતની જનતાનો પોતાની ફરજ નિભાવવાનો. તમે એ વિડીયોમાં જોયું કે કેવી રીતે 5 પ્રકારે ચૂંટણી પંચમાં ધાંધલી થઈ રહી છે. એ 5 રીતોની વિગત આપણા એ વિડીયોમાં તમને જોવા મળી જશે. તમે ત્યાં જઈને એ વિગત જોઈ શકો છો, અગર તમને એ વિડીયોની જાણકારી ના હોય તો, કે કેવી રીતે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના ધાગા ખોલ્યા. જેનું એકચ્યુઅલ કામ છે લોકતંત્રની રક્ષા કરવી, નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવી. હવે આ બધી જ ધાંધલી ખોલી નાખ્યા બાદ, રાહુલ ગાંધી દ્વારા સમગ્ર ભાંડો ફોડ્યા બાદ, ચૂંટણી પંચની જે કામગીરી છે તેમાં થયેલી ચોરી જાહેર કરી દીધા બાદ ચૂંટણી પંચે શું જવાબ આપ્યો તે જોવું બહુ મહત્વનું છે. હવે આ ચૂંટણી પંચ કે જેની મુખ્ય જવાબદારી છે આ દેશના લોકતંત્રની રક્ષા કરવી, દેશમાં નિષ્પક્ષ ચૂંટણી થાય તે જોવાનું જેનું કામ છે, એ ચૂંટણી પંચ જવાબ આપે છે કે રાહુલ ગાંધી અમને એફિડેવિટ લખીને આપે. હવે તમે વિચારો સાહેબ કે જે દેશમાં વિપક્ષનો નેતા બોલી રહ્યો છે છતાં એની કોઈ વેલ્યુ નથી, એમને લેખિતમાં જોઈએ છે. આ તો એવું થયું કે તમે પોલીસમાં ફરિયાદ કરવા ગયા અને પોલીસ એમ કે છે કે અમને એફિડેવિટ કરીને આપો કે તમે જે ફરિયાદ કરવા આવ્યા છો તે સાચી છે. આ દેશના લોકતંત્રમાં જે સંવિધાનિક વિભાગો છે, સંવિધાનિક સંસ્થાઓ છે, એની જે હાલત કરી છે આ ભ્રષ્ટાચારી નેતાઓએ, કે હવે તો શરમ આવે છે આપણા દેશને એમ કહેતા કે આ દેશમાં લોકતંત્ર છે. જ્યારે ચૂંટણી પંચની આવી કામગીરી કે એક વોટર 4 જગ્યાએ બોલી રહ્યો છે, 4 રાજ્યોમાં બોલી રહ્યું છે નામ, એક જ જગ્યા ઉપર 80 વોટરના રજીસ્ટ્રેશન છે. આવી ધાંધલી ખોલ્યા બાદ પણ એ ચૂંટણી પંચ જેની જવાબદારી છે આ બોલવાની,
કે ભાઈ અમે તપાસ કરીશું, ખરેખર આ ફોલ્ટ છે, જેના સબૂત પણ રાહુલ ગાંધીએ જાહેર કર્યા. તો આ બોલવાની જગ્યાએ આપણું ચૂંટણી પંચ એમ કહી રહ્યું છે કે ભાઈ તમે અમને એફિડેવિટ કરીને આપો. શું ગેરંટી કે તમે સાચું બોલો છો? હવે આ દેશમાં આપણે ચોરી ખુલ્લી કરી દઈએ, સબૂત પણ આપી દઈએ, પછી પણ હવે આપણે જાહેર કરવાનું, સાબિત કરવાનું કે ભાઈ અમે સાચું બોલી રહ્યા છે. રાહુલ ગાંધી વિપક્ષના લીડર છે, એમણે ચૂંટણી લડી છે, તેઓ સાંસદ છે, સંસદમાં બેસે છે. એવા વ્યક્તિની વાતનું જો કોઈ વેલ્યુ ના હોય તો તમારી ને મારી સામાન્ય જનતાની વાતની શું વેલ્યુ આપશે આ લોકો? અને આપણે બધા મૂર્ખો છીએ કે જે મજા માણીએ છીએ કે આપણે લોકશાહી દેશમાં જીવી રહ્યા છે, લોકતંત્રમાં જીવી રહ્યા છે, જ્યાં વિપક્ષના નેતાની વાતની કોઈ વેલ્યુ નથી. સામાન્ય જનતાને તો શું હક મળવાનો સાહેબ? બીજી એક ખાસ વાત, રાહુલ ગાંધી એમાં બતાવ્યું હતું કે એક આદિત્ય શ્રીવાસ્તવ નામના એક વોટરનું લખનૌમાં પણ નામ છે, મહારાષ્ટ્રમાં પણ નામ છે, કર્ણાટકમાં પણ નામ છે, અલગ અલગ 4 જગ્યાએ તેના નામ બોલે છે. હવે આ આદિત્ય શ્રીવાસ્તવ એનો સંપર્ક કરવામાં આવે છે ઇન્ડિયા ટુડે દ્વારા, અને આ આદિત્ય શ્રીવાસ્તવ પોતે કહે છે કે હા હું લખનૌનો રહેવાસી છું, હું ત્યારબાદ મહારાષ્ટ્ર ગયો, મુંબઈમાં, એટલે મારું વોટર આઈડીમાં ત્યાં નામ બોલે છે, અને ત્યારબાદ હું ત્યાંથી કર્ણાટક ગયો તો ત્યાં પણ મારું નામ બોલે છે, અને મેં બધી જગ્યાએ નામ કેન્સલ કરાવી દીધા હતા. તો અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે જો એણે નામ કેન્સલ કરાવ્યા હતા તો ચૂંટણી પંચે શા માટે નામ કેન્સલ ના કર્યા? શા માટે એનું હજુ પણ 4 જગ્યાએ નામ બોલી રહ્યું છે? એક જ જગ્યાએ 80 વોટર કેમ બોલે છે ભાઈ? શા માટે ચૂંટણી પંચના જે આ ડેટા હતો તે ડેટા શા માટે ડિજિટલ ના આપવામાં આવ્યો અને 7 ફૂટનો ઢગલો આપવામાં આવ્યો ફિઝિકલ, મતલબ કે પેપર પ્રિન્ટઆઉટ કાઢીને આપવામાં આવે, અને એ પણ એવી રીતે કે તેને સ્કેન ના કરી શકાય. અને એ જ ડેટા, ચૂંટણી પંચે આપેલા ડેટાને જ વેરીફાઈ કરીને આખો 6 મહિનાની મહેનત બાદ આ બધી ધાંધલી કાઢવામાં આવી, છતાં પણ ચૂંટણી પંચ પોતાના જ ડેટાને નકારી રહ્યું છે કે ભાઈ આ તો ખોટું છે. ये है हमारे काम का तरीका. હવે આદિત્ય શ્રીવાસ્તવનો જ્યારે સંપર્ક થયો અને એ કહે છે કે હા હું આ 4 જગ્યાએ ગયો હતો, તો આ 4 જગ્યાએ નામ શા માટે બોલે છે? એનું પણ કારણ છે, હું તમને વિડીયોમાં આગળ જણાવીશ કે શા માટે આ નામો કેન્સલ નથી થતા, એની પાછળની શું સંભાવના હોઈ શકે છે. તો ચૂંટણી પંચનું પહેલું કામ છે કે ભાઈ તપાસ કરવી. તો તપાસ કરવાની જગ્યાએ ચૂંટણી પંચ શા માટે સત્તા પક્ષનું એજન્ટ બની રહ્યું છે? આ પ્રશ્ન સૌથી મોટો ઉભો થઈ રહ્યો છે કે એ ચૂંટણી પંચ એવી રીતે જવાબ આપી રહ્યું છે કે જાણે એ સત્તા પક્ષને બચાવી રહ્યો હોય. એટલે ક્યાંક ને ક્યાંક એવી શંકા સેવાઈ રહી છે કે ચૂંટણી પંચ અને સત્તા પક્ષ એક જ છે. કારણ કે 10 વર્ષથી જો આદિત્ય શ્રીવાસ્તવ 4 જગ્યાએ ફરી આવ્યો તો તમે 10 વર્ષમાં ચૂંટણી પંચે શું કામ કર્યું? શા માટે તેનું નામ કેન્સલ ના થયું 4 જગ્યાએથી? ચૂંટણી પંચના જે બીએલઓ હતા તે શું કરતા હતા? એનો સાફ મતલબ થયો કે બીએલઓ દ્વારા થતી પ્રક્રિયા વિશ્વસનીય નથી. અને એ પણ આ ડેટામાં તમને જાહેર કરી દીધું રાહુલ ગાંધીએ કે ઘણી જગ્યાએ ઘરોના એડ્રેસમાં 0 લખેલું છે. આ એડ્રેસ વેરીફાઈ કરવાનું કામ કોનું? બીએલઓનું. મતલબ ચૂંટણી પંચના બીએલઓ કામ નથી કરી રહ્યા. મા બાપના નામમાં લખેલું છે ABCDE, HJ, IJ, KP, એવા નામ લખેલા છે કે જેનું યુનિવર્સમાં કોઈ અસ્તિત્વ નથી. આ બીજો ફોલ્ટ. એક જગ્યાએ 80 લોકોના એડ્રેસ બોલે છે. ચલો એ ભાડાનું મકાન હતું, ઇન્ડિયા ટુડેનો કે ખબર નહીં કોઈ ન્યૂઝના એક ભાઈ ત્યાં પહોંચી ગયા રિપોર્ટર, અને તપાસ કરી તો ખબર પડી કે આ જગ્યાએ તો એક જ જણ રહે છે, અને એ પણ બીજેપીનો કાર્યકર્તા છે, બીજેપીનો સપોર્ટર છે. તો શું ત્યાં ભાડુઆત રહેતા હતા તો 10 વર્ષમાં અગર 14 ભાડુઆત બદલાઈ ગયા હોય, 15 પરિવાર બદલાઈ ગયા હોય, તો બીએલઓની જવાબદારીમાં નથી આવતું કે ત્યાં જઈને વેરીફાઈ કરે? એ ભાડુઆતોએ બીજે જઈને પણ જો વેરીફાઈ કર્યું હોય, પોતાનું નામ નાખ્યું હશે, તો પછી જૂની જગ્યાએથી નામ કેમ ના નીકળ્યું? અને હવે ચૂંટણી પંચ એમ કહી રહ્યું છે કે અમે એટલા માટે જ બિહારમાં સરની કાર્યવાહી કરી અને પછી આખા દેશમાં કરીશું. તો ભાઈ બિહારમાં સરની કાર્યવાહી તમે કરી તો ત્યાંની પણ ધાંધલી તમારી ખુલી ગઈ. અજીત અંજુમ નામના સિનિયર રિપોર્ટરે એ ધાંધલી બહાર પાડી દીધી. તમે એના વિડીયો જોયા હશે, ના જોયા હોય તો યુટ્યુબ પર જઈને જોજો કે એક જ જગ્યા ઉપર એક હોલમાં બેસીને 40 બીએલઓ પોતાની રીતે સાઇન કરી રહ્યા છે ફોર્મ ઉપર, પોતાની રીતે અપલોડ કરી રહ્યા છે, પોતાની રીતે પોતાની મરજીથી વિગતો ભરી રહ્યા છે. ડોક્યુમેન્ટ્સ નથી, ફોટા નથી, છતાં પણ એ બધા ફોર્મ વોટરોના અપલોડ થઈ રહ્યા છે. અને
આ કાર્યવાહી આવી ચીટિંગ વાળી કાર્યવાહી પછી પણ ચૂંટણી પંચ એમ કહી રહ્યું છે કે અમે 65 લાખ લોકોના વોટ કેન્સલ કર્યા. તો પછી તમે એ જાહેરાત કેમ નથી કરતા કે એ કયા 65 લાખ વોટરોના નામ તમે કાઢ્યા? તમે એ કેમ જાહેર નથી કરતા કે કેટલા લોકોના નામ ઉમેરાયા? તમે એ કેમ જાહેર નથી કરતા કે કેટલા નવા લોકો બિહારમાં ઉમેરાયા? કેટલા લોકોના એડ્રેસ ખોટા હતા? આ માહિતી તમે જનતાને શા માટે નથી આપતા? તમારું કામ, તમે સંવૈધાનિક સંસ્થા છો, જનતા માટે કામ કરો છો, તો આ ડેટા જનતા સમક્ષ કેમ નથી મૂકતા? શા માટે આ ડેટા છુપાવવામાં આવી રહ્યો છે? આ એક મોટો પ્રશ્ન છે જેનો જવાબ ચૂંટણી પંચ પાસે નથી, અને એટલે જ ચૂંટણી પંચની પ્રક્રિયા ઉપર, વિશ્વસનીયતા ઉપર મોટો સવાલ ઉઠે છે. હવે બીજો મુદ્દાનો પ્રશ્ન કે આ જે રાહુલ ગાંધીએ આ બધું જ ચીટિંગ જાહેર કર્યું કે આ ખોટા નામ બધા અંદર બોલી રહ્યા છે. 6 લાખની જે કોન્સ્ટિટ્યુન્સી છે, 6 લાખ વોટરમાંથી 1 લાખ વોટર તો ફેક છે. 1 લાખ વોટરનો ડેટા જ ખોટો છે વોટરમાં. તો શા માટે? તો અહીં સમજવાની વાત એ છે કે આ બધા જે વધારાના નામ છે એ શા માટે રાખી મૂકવામાં આવ્યા છે. અને એનું કારણ આપણે જાણી શકીએ આ તથ્ય પરથી કે મહારાષ્ટ્રની અંદર જ્યારે ઇલેક્શન થયું ત્યારે જોવામાં આવ્યું ડેટા પરથી કે 5:30 વાગ્યા પછી સાંજે અચાનકથી વોટિંગનું કાઉન્ટિંગ વધી જાય છે. શા માટે? તો શું 5:30 પછી આ જે એક્સ્ટ્રા નામો હોય છે, જે એકચ્યુઅલ ત્યાં એક્ઝિસ્ટ નથી કરતા, એ નામો પર બીજા વ્યક્તિઓને બોલાવીને વોટિંગ કરાવવામાં આવે છે? અને આ વાતની જાણ કોંગ્રેસે ઉઠાવી, આ વાતનો પ્રશ્ન ઉઠાવ્યો કે અમને ડેટા આપો. 5:30 પછી જો ઓટોમેટિકલી આટલું બધું વોટિંગ થતું હોય તો અમને સીસીટીવી ફૂટેજ આપો. પણ આ સીસીટીવી ફૂટેજ આપવાની ચૂંટણી પંચે મનાઈ કરી દીધી. એનો સાફ મતલબ શું એવો થાય છે કે શું ચૂંટણી પંચ નથી ઈચ્છતું કે તેમની પોલ ખુલી જાય? શું ચૂંટણી પંચ નથી ઈચ્છતું કે વિડીયોમાં દેખાઈ જાય કે જે એકચ્યુઅલ વ્યક્તિએ વોટ આપ્યો છે તે વ્યક્તિ તો આ છે જ નહીં? શું એટલા માટે ચૂંટણી પંચ આ વિડીયોના ફૂટેજ નથી આપી રહ્યું, જેના માટે વિપક્ષોએ સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું? તો ચૂંટણી પંચની જે કાર્યવાહી છે, કામ કરવાની જે રીત છે, એ શંકાના દાયરામાં તો આવી જ ગઈ છે. એનો મતલબ એવો થયો કે ભાઈ આ ફેક વોટરો તમે જાણી જોઈને મૂકી રાખ્યા છે કે જરૂર પડે બીજા લોકો પાસેથી અહીંયા તમે વોટિંગ કરાવી શકો. જો એવું ના હોય તો ચૂંટણી પંચે એનો ડેટા જાહેર કરી દેવો જોઈએ, સીસી ફૂટેજ આપી દેવા જોઈએ, પણ ના આપ્યા. એટલે આ સાબિત થાય છે કે ચૂંટણી પંચ જે કામગીરી કરે છે તે નિષ્પક્ષ નથી. અને બીજી એક ખાસ વાત કે ચૂંટણી પંચ આજથી થોડાક વર્ષ પહેલા ચૂંટણી પંચમાં એક કાયદો લાવવામાં આવ્યો કે ચૂંટણી પંચના કમિશનરની નિયુક્તિ કેવી રીતે થશે. પહેલા કઈ રીતે નિયુક્તિ થતી હતી એ હું તમને પાછું એકવાર સમજાવી દઉં કે આ નિયુક્તિની પ્રક્રિયામાં ચૂંટણી પંચનો જે કમિશનર એટલે કે કરતા ધરતા ચુનાવ કરવાની જે પ્રક્રિયા છે એ જ ડિફોલ્ટ છે અને એ જ નિષ્પક્ષ નથી. એટલે અહીંયા કહી શકાય કે ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક નિષ્પક્ષ નથી. કેવી રીતે સમજીએ? પહેલા સત્તા પક્ષનો એક વ્યક્તિ, વિપક્ષનો એક વ્યક્તિ અને સુપ્રીમ કોર્ટના જજ, આ 3 વ્યક્તિ ભેગા થઈને ચૂંટણી કમિશનરની નિયુક્તિ કરતા હતા. પણ મોદી હે તો મુમકિન હે, એમની સરકાર આવ્યા પછી આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો અને હવે ચૂંટણી કમિશનર જે ચુનાવ થાય છે ચૂંટણી કમિશનરનો, એમાં 3 વ્યક્તિ વોટ કરે છે. એક વ્યક્તિ છે વિપક્ષનો નેતા, બીજી વ્યક્તિ છે સત્તા પક્ષનો નેતા અને ત્રીજી વ્યક્તિ છે પ્રધાનમંત્રી એટલે કે સત્તા પક્ષના નેતા. મતલબ 3માંથી 2 વ્યક્તિ સત્તા પક્ષના છે અને એક વ્યક્તિ વિપક્ષનો છે. તો સીધી વાત છે કે ચૂંટણી કમિશનર કોનો આવવાનો? સત્તા પક્ષનો. તો જ્યાં સત્તા પક્ષનો ચૂંટણી કમિશનર હોય એની પાસેથી નિષ્પક્ષ કામગીરી થશે એની ગેરંટી કેવી રીતે માંગીશું? કોઈ ગેરંટી જ નથી સાહેબ. તો ચૂંટણી પંચ જ્યારે નિષ્પક્ષ નથી તો એની કામગીરી સ્વાભાવિક છે નિષ્પક્ષ હોવાની જ નથી. એમાં આ બધા પ્રોબ્લેમ આવવાના જ. અને એટલે જ રાહુલ ગાંધીએ કીધું કે 2024માં નરેન્દ્ર મોદીની જે સરકાર બની એમાં 25 સીટ એવી છે કે જેમાં 22,000થી ઓછો વોટ ડિફરન્સ હતો. હવે જો 6 લાખમાંથી 1 લાખ વોટો ફેક હોય તો પછી સ્વાભાવિક છે આ 22,000 વાળી જે સીટો હતી એ ડેફિનેટલી કોંગ્રેસ જીતી શકતી હતી. મતલબ 2024ની જે ચૂંટણી છે એ ચોરી કરાયેલી ચૂંટણી છે. અને એ સાચી વાત છે સાહેબ. ભણેલો ગણેલો માણસ હશે એને સમજ આવી જશે. જેને સમજ નહીં આવે એ સમજી જવાનું કે બિચારો ભણ્યો નથી, એને શિક્ષા સારી નથી મળી, એમાં એનો વાંક નથી.
એને જાણી જોઈને સરકારે મૂર્ખ રાખ્યો છે. એટલે એમ કહી શકાય કે ભારત જે છે ને, હાલમાં પણ ઘણા લોકો એમ કહે છે કે યાર 2014 પહેલા ભારતને સપેરાનો દેશ કહેવામાં આવતો. इससे पहले भारत को क्या देखते थे? सपेरों का देश. विदेशों में जाओ तो ऐसे ऐसे देखते थे ऊपर से नीचे तक, अगर कह देते थे कि भारतीय हैं. उनकी निगाह में भारत एक गरीब, पिछड़ा हुआ, अनडेवलप्ड देश था. पर 2014 के बाद यदि विदेश में कहीं पे भी जाते हैं और भारत शब्द बोल दें तो वो खड़ा होके नमस्कार करे. સાહેબ 2014 પછી આજે પણ ભારત સપેરાનો જ દેશ છે. આપણે મૂર્ખ જનતા આજે પણ એ ભીડ છે કે જે ભીડની વચ્ચે એક સપેરો એટલે કે ભ્રષ્ટ નેતા લોકતંત્રને સાપ બનાવીને ડોલાવી રહ્યો છે. આ હકીકત છે. અને આપણે મૂર્ખ જનતા તરીકે એ ભીડ બનીને તમાશો જોઈ રહ્યા છે. લોકતંત્રની હત્યા થઈ રહી છે, લોકતંત્રનું ચીરહરણ થઈ રહ્યું છે ચૂંટણી પંચ દ્વારા. છતાંય આપણે જોઈ રહ્યા છે નેતાઓ અને ચૂંટણી પંચ મળીને ખેલ કરી રહ્યા છે. તમારા લોકતંત્રના હકને, વોટિંગના હક સાથે ખેલ કરી રહ્યા છે અને જનતા જોઈ રહી છે. અને આપણે બોલીએ છીએ કે મેરા ભારત મહાન. કેવી રીતે મહાન સાહેબ? મહાન તમે જોવું હોય તો જો અમેરિકા કહેવાય. એ લોકો આજે પણ એમ કહે છે કે વી આર લિવિંગ ઇન ધ ગ્રેટ અમેરિકા. એ લોકો બોલે ને એટલે એમ કે ધ ગ્રેટ અમેરિકા. શા માટે? કારણ કે ત્યાંની જનતા મહાન છે. ત્યાંની જનતા રોડ ઉપર ઉતરી શકે છે. ટ્રમ્પનો વિરોધ કરવા હજારો લોકો, લાખો લોકો ન્યુયોર્કના રોડ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આપણી જનતામાં છે એ તાકાત? ચૂંટણી પંચની ધાંધલી બહાર આવી ગઈ, એક જનતા રોડ ઉપર આવી હોય તો મને કહો. પછી આપણે બધું નાખી દેવાનું વિપક્ષ ઉપર કે વિપક્ષ મજબૂત નથી, અમે શું કરીએ? અરે તમારે જ કરવાનું છે. બધું વિપક્ષ કરે. વિપક્ષ તમારા છોકરા મોટા કરી આપે, વિપક્ષ તમારા ઘરમાં પૈસા મોકલી આપે. ગુલામીની માનસિકતાથી બહાર નીકળો. આ દેશ તમે બનાવ્યો છે, તમારા પૂર્વજોએ બલિદાન આપ્યા છે, આપણા પૂર્વજો શહીદ થયા છે, ત્યારે જઈને આ દેશ બન્યો છે. બધું નેતાને ભરોસે નાખશો તો નેતા આવી જ ધાંધલી કરશે. અને આ દેશને ખરેખર મહાન બનાવવો હોય તો આ સપેરાના ખેલ બંધ કરાવવા પડશે. અને આ સપેરાઓ છે, આ ભ્રષ્ટ નેતાઓ, આ ભ્રષ્ટ વેપારીઓ, શેઠિયાઓ જે ભેગા મળીને બધા ખેલ કરી રહ્યા છે. એટલે આ લોકશાહીની જે હત્યા થઈ છે ને, એમાં ક્યાંક ને ક્યાંક આપણે પણ જવાબદાર છે. આપણો પણ એટલો જ હિસ્સો છે. આપણે હત્યા કરવા દીધી છે આ લોકશાહીની. આપણા લીધે આજે એ શહીદનો આત્મા દુખી છે કે જેણે બોર્ડર ઉપર ગોળી ખાધી હતી સાહેબ. એ ક્રાંતિકારીઓના આત્મા આજે દુખી થતા હશે સ્વર્ગમાં બેઠા બેઠા કે અમે કેવા લોકોને આઝાદ કરાયા કે જે પોતાની લોકતંત્રની રક્ષા પણ નથી કરી શકતા. આ હકીકત છે. વિડીયોમાં મારી વાતોથી તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ આ હકીકત છે, તમારે સાંભળવી પડશે. ભારતના એક જાગૃત નાગરિક તરીકે હું મારી ફરજ નિભાવીશ. તમારી ફરજ છે કે આ વાતને હજારો લોકો સુધી પહોંચાડો. રસ્તા પર ઉતરતા શીખો, તમારા હક માટે લડતા શીખો, આવા નેતાઓને એમની ઓકાત બતાવતા શીખો. અને જો આ ના કરવું હોય તો પછી એવું કહેવાનું છોડી દો કે અમે આઝાદ ભારતમાં રહી રહ્યા છીએ. તમે આજે પણ ગુલામ છો. વિડીયો સમજમાં આવ્યો હોય, મગજમાં બેઠું હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેજો કે લોકતંત્રની હત્યારા કરનારા કોણ છે. કારણ કે જો તમે કોમેન્ટમાં નિર્ભય બનીને નહીં લખી શકતા હોય તો એ વસ્તુ પણ સાબિત કરે છે કે તમે હજુ પણ ગુલામ છો. તમે હજુ પણ આઝાદ નથી થયા સાહેબ. આઈ એમ સોરી ટુ સે, બટ આ હકીકત છે. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.